હેલો. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી આવી ગઈ છે. કેના માટે ભરતી આવી છે, શું એની શૈક્ષણિક લાયકાત છે, શું એનું પગાર ધોરણ રહેશે, એજ લિમિટ કેટલી રહેશે, કોણ કોણ એમાં ફોર્મ ભરી શકશે અને કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી ફોર્મ ભરવાનું છે, બધી જ વિગતો સાથે હું એ નોટિફિકેશન લઈને આવી ગઈ છું. તો આખો વિડીયો પૂરેપૂરો જોજો. બરાબર. જેને શૈક્ષણિક લાયકાત લાગુ પડે છે બધાય ફોર્મ ભરવાનું ચાલુ કરી દેજો. શું તારીખ છે આપણે જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની નોટિફિકેશન આવી છે. આપણે જે મેઇન પોઈન્ટ હશે એ જ આમાં જોવાના છે. બાકી તો બધા ફોર્મ ભરતા હોય ખબર જ હોય છે શું શું માહિતી આપી હોય. તો તારીખ સૌથી પહેલાં તો જોઈએ કે 2 જાન્યુઆરીથી એટલે કે આજથી લઈ અને 16 જાન્યુઆરી સુધી 23:59 કલાક સુધી આના ફોર્મ ભરાશે. 2 થી 16 તારીખ સુધી વેબસાઇટ તો કે ઓજસ ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના ઉપર આના ફોર્મ ભરાશે. એટલે આજથી જ ચાલુ, એમ ન રાહ જોતા કે હું તો છેલ્લે દિવસે ફોર્મ ભરીશ. જેને લાગુ પડે છે, જેને એક્ઝામ માટે આના ફોર્મ ભરવા છે, આજથી જ ચાલુ કરી દેજો. બરાબર. ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછી પરીક્ષા પદ્ધતિ શું રહેશે? તો પરીક્ષા પદ્ધતિ છે એ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે CBRT, કોમ્પ્યુટર પર ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે. MCQ બેઝ જે હોય છે, અત્યાર સુધી ઓફલાઈન આપતા હતા, હવે તમારે ઓનલાઈન એક્ઝામ આપવાની રહેશે. બરાબર. ત્યાર પછી બીજું શું જરૂરી છે તો કે હવે જોઈએ કે જગ્યા કેટલી છે, વેકેન્સીસ કેટલી આવી છે એની. બરાબર. તો 2 પોસ્ટ આવી છે, 2 પોસ્ટ ઉપર ભરતી આવી છે. એક તો સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3. બંનેમાં કેટલી જગ્યાઓ છે? તો જો કુલ જગ્યાઓ છે 99 છે, કેમાં સંશોધન મદદનીશમાં વર્ગ 3માં કુલ 99 જગ્યા છે અને આંકડા મદદનીશમાં કુલ 89 જગ્યા છે. 99 જગ્યામાંથી સંશોધન મદદનીશમાં બિન અનામતમાં કુલ 42 છે અને આમાં બિન અનામતમાં કુલ 32 જગ્યા છે. બરાબર. હવે એમાં તમે કઈ કેટેગરીમાં આવો છો, અનામતમાં આવો છો તો એનું જોઈ લ્યો કેટલી વેકેન્સી છે. મહિલામાં જોઈએ તો બિન અનામતમાં 13 અને આમાં આંકડામાં બિન અનામતમાં 11 જગ્યાઓ છે. હવે તમે કઈ રીતે કઈ કેટેગરીમાં આવો છો એ પ્રમાણે તમે અહીંયા વેકેન્સી ચેક કરી શકો છો. આ ટોટલ મેં કહી દીધી કે 188 પોસ્ટ જગ્યા ઉપર ભરતી એવી છે. ટોટલ જગ્યા કેટલી છે? 188. બરાબર. હવે સારી રીતે જે લોકો અશક્ત ઉમેદવારો એના માટે જગ્યા કેવી રીતે છે, કેટલી છે, બધું તમે અહીંયા જોઈ લેજો. હવે આપણે સીધા જઈએ તો કે આ બધી માહિતી તમને ખબર છે. જે લોકો ફોર્મ ભરે છે એ લોકો પગાર ધોરણ ઉપર વયા જઈએ સીધા. જોવાનું પગાર ધોરણ સાંભળીને તમને એકવાર તો ફોર્મ ભરવાનું મન થઈ જ જશે. વિચાર કરો તમે, ક્લાસ 3 વર્ગ 3માં પગાર ધોરણ કેટલું આપ્યું છે? જો સંશોધન મદદનીશ વર્ગ 3 છે, છતાં પર પગાર ધોરણ પહેલા 5 વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર આવશે 49,600 અને આંકડા મદદનીશમાં વર્ગ 3માં પહેલા 5 વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર 40,800 રહેવાનો છે મિત્રો. એટલે સ્ટુડન્ટ્સ ખાસ કહું છું, આ ફોર્મ જે લોકોને લાગુ પડે છે બધા ભરજો. કેમ કે હમણાં જે પગાર વધારો આવ્યો ફિક્સવાળાને 5 વર્ષમાં ફિક્સ પેવાળાને જે પગાર વધારો કર્યો, બરાબર, અત્યાર સુધી 29,600 29,600 ને મળતા હતા, પણ હવે જુઓ ડાયરેક્ટ 49,600 ને 40,800 એટલે કેટલું ઊંચું લેવલ થઈ ગયું પગાર ધોરણ વર્ગ 3 માટે. એટલે ખાસ કરીને ફોર્મ ભરજો જે લોકોને લાગુ પડે છે એ. બરાબર. હવે ભારતનો નાગરિક હોવો જો રાષ્ટ્રીયતામાં એ તો બધાને ખબર જ છે. બરાબર. ત્યાર પછી હવે શૈક્ષણિક લાયકાત ને વય મર્યાદા, એજ લિમિટ અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં શું આવશે તો કે 16 જાન્યુઆરી 2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો ખાસ ધ્યાન રાખજો, 16 જાન્યુઆરી 2024ના રોજ ઉમેદવારની ઉંમર એક તો 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એમાં પણ પાછી છૂટછાટ આપે છે અનામતને. બરાબર. કેટલા વર્ષની છૂટછાટ છે એ નીચે આવશે, હું આગળ તમને કહું. પહેલાં આપણે જોઈએ શૈક્ષણિક લાયકાત, ક્વોલિફિકેશન શું છે તો કે કોઈ પણ યુનિવર્સિટી હેઠળ મુખ્ય વિષય તરીકે કાં આંકડાશાસ્ત્ર, એપ્લાઇડ આંકડાશાસ્ત્ર, ગાણિતિક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રિક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર, આ ગમે એક વિષયમાં તમે કાં સ્નાતક હોવા જોઈએ એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ અથવા તો અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન. મુખ્ય વિષય તરીકે આમાંથી કોઈ પણ એક વિષય હોવો જોઈએ. બરાબર. આ એની શૈક્ષણિક લાયકાત છે. સમજાણું? કાં તો ગ્રેજ્યુએશન કાં તો પોસ્ટ ગ્રેજ્યુએશન. મુખ્ય વિષય તરીકે આમાંથી એક વિષય તમારો હોવો જોઈએ. આંકડાશાસ્ત્ર એટલે સ્ટેટ, અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ. સમજાણું?
પછી તો કે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ, બરાબર, કોમ્પ્યુટરનું નોલેજ તમને થોડું ઘણું હોવું જોઈએ. ત્યાર પછી હિન્દી અથવા ગુજરાતી અથવા બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ, બરાબર. હવે આપણે વયા જઈએ સીધા તો કે વય મર્યાદામાં છૂટછાટ. જો સામાન્ય કેટેગરી એટલે જનરલની લેડીઝ છે એ લોકોને 5 વર્ષની છૂટછાટ મળશે, એટલે કે 45 વર્ષની મર્યાદા સુધીમાં તમે ફોર્મ ભરી શકશો. પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને બીજા 5 વર્ષની એટલે કે 45, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5+5, 5 તો જનરલના 5 બીજા એટલે ટોટલ 10 વર્ષની છૂટછાટ. પછી શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષની, મહિલાને 15 વર્ષની, જે લોકો શારીરિક અશક્તતા ધરાવે છે એ લોકો, બરાબર, ખાસ ધ્યાન રાખજો. એટલે આ બધું તમે કઈ કેટેગરીમાં આવો છો એ પ્રમાણે તમને વય મર્યાદામાં છૂટછાટ મળશે, ખાસ ધ્યાન રાખજો ફોર્મ ભરતા પહેલાં, બરાબર. ચાલો ત્યાર પછી વયા જઈએ આપણે સીધું કોમ્પ્યુટરની હવે આપણે વયા જઈએ ડાયરેક્ટ અરજી કરવાની રીત. બધાને ખબર છે કે વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે, બરાબર, કે તમે સાયબર કાફેમાં જઈ શકો, તમને પોતાને ફોર્મ ભરતા આવડતું હોય ઓનલાઈન તો તમે ઘરે બેઠા પણ ફોર્મ ભરી શકો છો. આ બધી ડિટેલ છે એમાં એડ કરવાની રહેશે, એકવાર ચેક કરી લેજો, બરાબર. ત્યાર પછી પરીક્ષા ફી કેટલી રહેશે તો જનરલ કેટેગરી માટે જે લોકો જેટલા જનરલમાં આવે છે બધાને 100 રૂપિયા ફી, અને બાકી જે અનામતમાં આવે છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછી SC/BC, EWS, એક્સ સર્વિસમેન, પછી હેન્ડીકેપ હોય એ બધાને ફી ફ્રી છે, એટલે કે એક પણ ફી ભરવાની નથી, અને જનરલવાળાને ખાલી 100 રૂપિયા ફી છે, એટલે ખાસ યાદ રાખજો, બરાબર. આ હતું ફી વિશે. હવે આગળ જોઈએ પરીક્ષા પદ્ધતિ શું રહેશે. એ તો આગળ પણ કહી દીધું કે તમારી ઓનલાઈન એક્ઝામ એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. અત્યાર સુધી તમે જે પેપરમાં દેતા હતા, ટીક કરતા હતા, હવે તમારે કોમ્પ્યુટરમાં MCQ ટીક કરવાના રહેશે, બરાબર. હવે પરીક્ષામાં પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે. પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે, એટલે કે તમે સ્નાતક કક્ષામાં આપવા જઈ રહ્યા છો તો એ ગ્રેજ્યુએશનને લગતું લેવલ હશે પેપરનું, 10-12નું લેવલ નહીં હોય, સમજાણું. હવે જોઈએ આપણે સિલેબસ. પાર્ટ A અને પાર્ટ B એમ 2 પાર્ટમાં એક્ઝામ લેવાશે. પાર્ટ Aમાં ટોટલ 60 ગુણની એક્ઝામ લેવાશે, એમાં 30 માર્કનું રિઝનિંગ ને 30 માર્કનું મેથ્સ, તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે રિઝનિંગ, અને ગાણિતિક કસોટીઓ એટલે મેથ્સ, એટલે કે 30 માર્કનું રિઝનિંગ ને 30 માર્કનું મેથ્સ, એટલે ટોટલ 60 માર્ક તમારા કવર થઈ જશે પાર્ટ Aની અંદર. એટલે રિઝનિંગ ને મેથ્સમાં ખાસ કરીને હવે ધ્યાન આપજો જે લોકો આ ફોર્મ ભરવાના છે. પછી પાર્ટ બીમાં આવશે ટોટલ 150 ગુણ, એમાં 30 માર્કમાં શું આવી જશે, એક તો ભારતનું પૂરેપૂરું બંધારણ, કરંટ અફેર, વર્તમાન પ્રવાહ એટલે કરંટ અફેર, ગુજરાતી ને અંગ્રેજી કોમ્પ્રિહેન્ઝન એટલે કે ગદ્ય સમીક્ષા, શું ફકરો ને નીચે જવાબ ક્વેશ્ચન આન્સર આપ્યા હોય આવતું ને તમારે 10-12માં, અને ગદ્ય સમીક્ષા તો ગુજરાતી ને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન ખાસ કરીને બધું થઈને તમને પૂછાશે 30 માર્કનું. પછી 120 માર્કનું બીજું શું તો કે તમારા સંબંધિત વિષય અને તેની ઉપયોગિતા. ધારો કે તમે સંશોધનમાં ફોર્મ ભર્યું છે, સંશોધન મદદનીશમાં, તો એને લગતા બધા ક્વેશ્ચન હશે. આંકડા મદદનીશમાં ભર્યું છે તો સ્ટેટને લગતા ક્વેશ્ચન હશે. ટૂંકમાં 120 માર્કનું તો એ જ રોકી લેશે, બરાબર, મેઇન જે તમારો સબ્જેક્ટ છે એ. એટલે આમ ટોટલ પાર્ટ B થશે 150 માર્કનો, પાર્ટ A થશે કેટલો 60 માર્કનો, એટલે ટોટલ તમને 3 કલાક મળશે, 180 મિનિટનો સમય હશે, અને કુલ પ્રશ્નો થશે 210. પાર્ટ Aમાં 60, પાર્ટ Bમાં 150, કુલ 210 પ્રશ્નો 3 કલાકની અંદર પૂરું કરવાનું રહેશે, સમજાણું. એમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ A માટે તમારે 40%, પાર્ટ B માટે 40% ધોરણ રાખેલ છે, બરાબર. હવે આગળ જઈએ આપણે આ બધી તો માહિતી છે કે તમે ફોટો કેવી રીતે અપલોડ કરશો, બરાબર. તમારા મોબાઈલ ઉપર કે મેસેજ આવશે ફોર્મ ભરાઈ ગયું છે અરજીની, બધું આ તમે એકવાર બધું વાંચી લેજો જે લોકોને ના ખબર હોય, બરાબર, કે ફોર્મ કેવી રીતે ભરવાનું. બસ અહીંયા સુધીની આપણી માહિતી હતી. ટૂંકમાં એક્ઝામ ક્યારે છે તો કે ફોર્મ ક્યારે ભરવાના છે આજથી, એટલે કે 2 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી ફોર્મ ભરાશે. જનરલવાળાને 100 રૂપિયા ફી ભરવાની રહેશે, પછી બાકીનાને ફ્રીમાં રહેશે. વય મર્યાદા જોઈ લેજો, 18 થી 37 વર્ષ, એમાં તમે છૂટછાટમાં આવતા હો તો એ જોઈ લેજો 5 કે 10 કેટલા વર્ષની મળે છે. શૈક્ષણિક લાયકાત તો કે ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. 10-12 પાસવાળા છે એ આ ફોર્મ નહીં ભરી શકે. ઘણાને ક્વેશ્ચન થાય તો પહેલાં જ કહી દઉં છું, 10 ને 12 પાસવાળા ફોર્મ નહીં ભરી શકે. એના માટે તમારે સ્નાતક
અથવા તો અનુસ્નાતક કરેલું હોવું જોઈએ, એટલે ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન. એમાં પણ મુખ્ય વિષય સ્ટેટ અને ઇકોનોમિક્સ અથવા તો આમાંથી જે આપ્યા છે એમાંથી કોઈ પણ એક વિષય હોવો જોઈએ, બરાબર. અને પગાર ધોરણ તમને પહેલાં કહી દીધું અહીંયા કે સંશોધનવાળાને 49,600 પહેલાં 5 વર્ષ માટે, આંકડા માટે 40,800. એટલે પગાર ધોરણ ખાસ કરીને સારું છે આમાં. એટલે ખાસ કરીને મારી રિક્વેસ્ટ છે બધાને કે જે લોકોને લાગુ પડે છે ખાસ આ ફોર્મ ભરજો, તમારા માટે સારું રહેશે, બરાબર. ચાલો તો હવે હું મારા વિડીયોને એન્ડ કરું છું. જેને ફોર્મ ભરવાનું છે ફટાફટ GSSB વેબસાઇટમાં ઓજસમાં જઈને ફોર્મ આજથી જ ભરવાનું ચાલુ કરી દો. ઓલ ધ બેસ્ટ.